નમસ્કાર ખેડૂત મિત્રો, ટેકનિકલ ખેતી યુટ્યુબ ચેનલ વતી આપ સર્વે ખેડૂત મિત્રોનું અમારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. આજરોજ આપણે ઘણી બધી શાકભાજીના વાવેતર થતા હોય છે, એમાં ખેડૂતોને ઘણા બધા પ્રશ્ન આવતા હોય છે. તો આજે નવી ખેતી પદ્ધતિની આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કે પ્રગતિશીલ ખેડૂત કે જેઓ અવનવી જે છે એ પદ્ધતિને અપનાવતા હોય છે, અને આજે એમની સક્સેસ સ્ટોરીની વાત કરીએ તો એમનું ગામ, નામ અને એમનો પરિચય લઈ અને આપણે વિડીયોની અંદર આગળ વધીશું. તો તમારું નામ, ગામ અને તમારું જે છે એ વાવેતર શેનું છે એ જણાવશો. મારું નામ મુકેશભાઈ કુગાભાઈ ડાભી, ગામ મારું તરગરા, બોટાદ જિલ્લો, બોટાદ તાલુકો. અમે રીંગણીની ખેતી કરી છે, શાકભાજીની ખેતી કરી છે બધી. અત્યારે હાલમાં રીંગણીનું વાવેતર છે. કેટલાક ટાઈમથી તમે રીંગણીનું વાવેતર કરો છો? આમ વર્ષો પ્રમાણે આપણે કહીએ તો કેટલાક વર્ષથી તમે રીંગણીનું વાવેતર કરો છો? તો આમ તો 4-5 વર્ષથી રીંગણીનું વાવેતર બરાબર. તો દર વખતે તમે જે રીંગણીનું વાવેતર કરો છો અને આ વખતે જે કરો છો એમાં તમે પદ્ધતિમાં શું ફેરફાર કર્યો? દર વખતે તો રીંગણીનું વાવેતર હું આપણે આડીઅવળી એગ્રોમાંથી દવા લાવીને કરતો હતો. બરાબર. પણ આ વખતે આ બોટાદ આપણે બલરામ એગ્રોમાંથી મને જાણવા મળ્યું કે ત્યાં ઓર્ગેનિક બધી દવાઈઓ મળે છે. બરાબર. એટલે મેં ત્યાં જાણ્યું, એટલે મને લાગ્યું કે ના આપણે આ કરવું જરૂરી છે. બરાબર. પછી મેં આ ચાલુ કર્યું. અત્યાર લગીનમાં તો બહુ મને સારું લાગ્યું. એમાં તમે અત્યારે જે વાપરો છો, બરાબર, એમાં તમે એગ્રોમાંથી, અમારા પાસેથી કે બલરામ એગ્રોમાંથી કે કોઈ પણ જગ્યાએથી દવા લઈને વાપરેલી છે કે ખાલી અત્યાર લગીને હાલમાં સલાહ આપી છે મને? એમાં તમે શું કોઈ જાતની દવા નથી આપી. એમાં ટ્રીટમેન્ટમાં અત્યારે તો મેં ઘઉંનો અને માટીનો સ્પ્રે કરેલો છે. બરાબર છે. તો ઘઉં અને માટી કઈ રીતે તમે સ્પ્રે કરો છો? મતલબ ઘઉં ને માટી પહેલા તો ઘઉં લઈ લેવાના આપણે 1-1.5 કિલો, અથવા જાજા પોપ થતા હોય તો એ પ્રમાણે લેવાના, નહીતર પછી કિલો લેવાના. બરાબર. પછી પલાળી દેવાના. પછી ટોઠા થઈને કોટા ફૂટી જાય ટૂંકમાં, પછી એનું મિશ્રણ કરી નાખવાનું. જે તે આપણે માનો કે મિક્સર છે કે પછી આપણે ઘરનો ઓલો ખટલો છે, ગમે તેમાં એનું શરબત કરી અને એ ઘઉંનું શરબત કરી નાખવાનું. પછી 3 ફૂટ ઊંડે ખોદીને માટી લઈ લેવાની. બરાબર. પછી ગમે તે આપણે માનો કે 5 પંપ થાય છે કે 2 પંપ થાય છે, બરાબર, તો એ માટી એમાં પલાળી દેવાની. સામે ઘઉંનું શરબત તૈયાર થઈ ગયું ઓલરેડી, તો સામે માટી પણ થઈ જવી પડે. બરાબર. 2 દી એને પલાળવા દેવાની. બરાબર. પછી હલાવી નાખવાની. પછી પંપ ભરતી વખતે આપણે ઓલું શરબત અને આ માટી ગમે એ ગાળી નાખવાની. ગાળી અને સીધું પંપમાં ભરી લેતા હોય છે. ગાળી અને પંપમાં ભરી લેવાનું. બરાબર છે. પછી એનો સ્પ્રે કરી દેવાનો. મિત્રો, તમે અત્યાર લગીનમાં મેં એ જ કર્યું. તમે સાંભળી રહ્યા છો કે કદાચ ખેડૂતે એવી વાત કરી કે ફ્રી જેવી વાત છે, તો એમણે એવું કીધું કે ઘઉંનું જે છે એને ફણગાવી અને એનું શરબત તૈયાર કરવાનું છે. તો ઘઉં છે એને આપણે 24 કલાક માટે પાણીની અંદર રાખવાના. ત્યાર પછી જે આપણે સણિયા કોથળા હોય છે એના અંદર નાખી અને કોથળા ઉપર ભેજ આપવાનો, જેથી કરી અને એને અંકુરિત થઈ જાય. અંકુરિત થયા પછી એને તમે છે મિક્સરમાં ગ્રાઇન્ડ કરી અને શરબત કરી શકો છો. એ શરબતને તમે બેરલની અંદર સીધું પાણીમાં નાખી અને એને કન્ટિન્યુ સ્પ્રે કરો છો તો એનું સારું એવું રિઝલ્ટ મળે છે. ખેડૂતના મોઢે આપણે સાંભળીએ કે તમે આમાં કેટલા તમે સ્પ્રે કરેલા છે? મેં તો હાલમાં 3 સ્પ્રે કરે. 3 સ્પ્રે થયા. રીંગણી કેટલો ટાઈમની છે? રીંગણી આ 1 માસની થઈ કમ્પ્લીટ. 1 મહિનાની થઈ. તો તમે આજ સુધી જે ટ્રીટમેન્ટ લેતા અને આજની આ જે ટ્રીટમેન્ટ ચાલુ છે એમાં તમને ડિફરન્ટ એટલે કે ફેરફાર શું જોવા મળે છે? પહેલા તો મેં એ સ્પ્રે નતો કર્યો ને ત્યારે રીંગણીના સુસ્યા નામની જીવાત, લીલી પોપટી ટીડડી, રીંગણાના પાંદડા ટૂંકમાં હુકાવા માંડ્યા. બરાબર. એટલી વધુ ઉપદ્રવ હતો. હા. પછી મેં ઉપર 2 રાઉન્ડ કર્યા, 4 દિન ગાળે. 4 દિવસના ગાળે 2 પહેલા એક કર્યો, સ્પ્રે કરેલા છે. એટલે જૂના પાંદડામાંથી માખી ન ગઈ. પછી જે નવા આયા ને એમાં આવી જ નહીં. બરાબર. તો તમે ખેડૂત મિત્રોને શું કહેશો કે પેસ્ટિસાઇડની જગ્યાએ તમે આ વસ્તુ વાપરી શકાય ખરું એના ઓપ્શનની અંદર? આ જ કરાય. તો તમારે આમ બીજો ફાયદો તમને શું જોવા મળ્યો? બહુ ફાયદો. વેજીટેબલ આપણે ખર્ચો ન લાગે. બીજા નંબરમાં આનો ગ્રોથ છે જે આપણે રાસાયણિક દવા કરતા
આનો ગ્રોથ જલ્દી થાય છે. બરાબર. પ્લસ રીંગણીમાં જે આપણે ઝુમરા નામનો રોગ બહુ માત્રામાં આવે છે એ આમાં મને બહુ ઓછા માત્રામાં જોવા મળ્યો. સેજ નહીં એમ કહેવું હોય તો કહેવાય. મિત્રો આપ જાણી શકો છો અને એમના આપણે નંબર પણ આપી દઈશું. મોબાઈલ નંબર તમારો જે છે એ મોબાઈલ નંબર પણ આપી શકો, જેથી કરીને જે અમારા ઉત્સુક ખેડૂતો છે કે જે લોકોને જોવું છે ફાર્મ કદાચ, બરાબર, તો જોઈ શકે, વિઝિટ કરી શકે અને તમારો કોન્ટેક્ટ પણ કરી શકે. તો તમારો મોબાઈલ નંબર એક આપી દો. 63 5 63 5 47 89 99 80 અને 9. બરાબર છે મિત્રો, તમે ગમે ત્યારે ખેડૂત મિત્રને વિઝિટ પણ કરી શકો છો. અહીંયા તમે જોઈ શકો છો પ્લોટ ઉપર, ફાર્મ ઉપર આવી અને એમની પાસેથી જે બી ઇન્ફોર્મેશન લેવી હોય તો એ પણ લઈ શકો છો. મિત્રો આની આ જ રીતે અને આવી નવી પદ્ધતિઓ આપના સુધી જલ્દી ને જલ્દી પહોંચી રહે એ માટે તમે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, જેથી કરી આવનારા વિડીયો આપના સુધી ઝડપી પહોંચી રહે. બસ, આભાર.